માઇકાના વિદ્યાર્થીની હત્યા બાદ વીટીવી ન્યૂઝે સરખેજ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં રિયાલિટી ચેક કર્યું અને જેમાં પોલીસ કર્મચારી નિયમનો ભંગ કરતા હોવાનું સામે આવ્યું। પોલીસ સ્ટેશનમાં અનેક વાહન નંબર પ્લેટ વિનાના જોવા મળ્યા તો અનેક વાહનમાં બ્લેક ફિલ્મ પણ જોવા મળી। આ અંગે સરખેજ ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીએસઓએ લૂલો બચાવ કરવાનો પ્રયાસ કર્યો। તેમણે કેમેરા સામે કહ્યું કે નંબર પ્લેટ વિનાના અને બ્લેક ફિલ્મવાળા વાહનો ડિટેઇન કરેલા છે, જોકે પોલીસ પ્લેટ રાખેલા વાહનમાં નંબર પ્લેટ ન હોવા મામલે પણ પીએસઓએ બોલવાનું ટાળ્યું। તેમણે કહ્યું કે આ અંગે સાહેબને રજૂઆત કરવામાં આવશે। ત્યારે સવાલ એ થાય છે કે સામાન્ય જનતાને દંડ ફટકારતી પોલીસને કેમ દંડ નથી ફટકારવામાં આવતો। બોપલની એક ઘટના કે જેને એક પરિવારનો ચિરાગ છીનવી લીધો અને એ ઘટનામાં પોલીસ કોન્સ્ટેબલ હત્યારા હોવાનું સામે આવ્યું। એ ઘટનાએ પોલીસ કામગીરી ઉપર સવાલો ઉભા કર્યા। સરખેજ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ હતા અને તેની પાસેનું આ ટ્રાફિક પોલીસ સ્ટેશન, ત્યાં હું આવ્યો છું અને અહીંયા નિયમ ઉલ્લંઘન બાબતે હું ચેકિંગ કરી રહ્યો છું। અહીંયા જોઈ શકાય છે આ ટુ વ્હીલર, એમાં નંબર પ્લેટ નથી, આગળ પણ એક છે એમાં પણ નંબર પ્લેટ નથી, અને માત્ર ટુ વ્હીલર નહીં, ફોર વ્હીલર જે અહીંયા આવે છે કેટલીક ફોર વ્હીલરમાં પણ નંબર પ્લેટ નથી, બ્લેક ફિલ્મ છે। અને ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં જ્યારે આ પ્રકારના વાહનો આવે ત્યારે ટ્રાફિક પોલીસ શું કરે છે તે અહીંયા પ્રશ્ન છે। અહીંયા જાણીશું અને પૂછીશું। આપ અહીંયા પીએસઓમાં? અચ્છા, આપ અહીંયા ટ્રાફિક પોલીસમાં છો તો તમારા ત્યાં જ 12 નંબર પ્લેટ વગરના વ્હીકલ છે, બ્લેક ફિલ્મ વાળી ગાડી છે, એ નંબર પ્લેટ વગરની ગાડી છે, તેની સામે તમે કઈ કાર્યવાહી નહીં કરતા? એટલે રોડ ઉપર છે ને, તમારે ગેટની પાસે જ, ગેટની અંદર? ક્યાં ગેટની અંદર? ગેટની અંદર 2 બાઇક નંબર પ્લેટ વગરના છે અને પોલીસ પ્લેટ લખેલી જ ગાડી બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરની છે, તો તમે કોઈ કાર્યવાહી નહીં કરતા? કઈ તમને બતાવું, કારણ કે આ એક કારણ એ છે કે નિયમ મારા માટે, મીડિયા માટે, પોલીસ માટે, સરકારી કર્મચારી માટે, સામાન્ય નાગરિક માટે સરખા છે। આ બાઇક રહ્યું, આ નંબર પ્લેટ નથી, અહીંયા આ બાઇકમાં નથી। મને ખ્યાલ આવે, સામાન્ય નાગરિકને પણ ખ્યાલ આવે, તો તમે તો ટ્રાફિકમાં અહીંયા કર્મચારી, હા, એટલે કદાચ જમા લીધેલું હોય એમ। અચ્છા, જમા લીધેલું હોય, પણ મારા ખ્યાલથી આ હમણાં જ પોલીસ કર્મચારી કોઈ લઈને આવ્યા છે। તેના માટે કર્યું સાહેબને જાણ, સાહેબને કરો, કરીએ, સાહેબને જાણ કરશો। તો સામાન્ય નાગરિકને તો તમે સાહેબને પૂછવા નહીં જતા, ત્યાં તો સીધો દંડ, પાવતી, મેમો, ફોટો પાડીને તમે મોકલી આપો છો। એટલે સાહેબ સાહેબને જાણ કરવાનું કેમ? સાહેબને બોલાવીએ, અમારી પાસે બહાર આવો। અહીંયા આગળ હું આ ટ્રાફિક કર્મચારીને જ હું લઈને આગળ આવી રહ્યો છું, એટલે થોડુંક આમ ચિત્ર સ્પષ્ટ થાય કે શું બાબત છે। સામાન્ય નાગરિક માટે, મીડિયા માટે, તમામ માટે નિયમ જરૂરી છે। અહીંયા આ જોઈ શકાય છે, અહીંયા આવો મારી સાથે, આ રિયાલિટી ચેક છે। એક ગાડીની તમને 2-3 ગાડી બતાવું, આ નંબર પ્લેટ નથી, આ પોલીસ પ્લેટ છે અને આ બ્લેક ફિલ્મ છે, તો આની સામે કાર્યવાહી કોણ કરશે? સાહેબને જાણ કરું, બોલાવું છું, સાહેબને જાણ કરો। બોલાવું। સામાન્ય નાગરિકને રોકીને તમે સાહેબ, મારી નોકરી પીઓસોમ છે, હા, તો તમે તમારા કર્મચારીને પણ વર્દી આપી શકો? હા, આગળ આગળ મારી સાથે આવો જરા, 2 મિનિટ, 2 મિનિટ ખાલી। હા, તો આવો અંદર। તમે વર્દી કોને આપશો? અમે જે તે લાગતા ઓળખતા ને અમે વર્દી આપશું। તમારું પોલીસ સ્ટેશન, તો તમારે વર્દી આપવાની કોણ? હા, અમારે જે તે લાગતા ઓળખતા ને વર્દી આપવી પડે। અચ્છા, અને આ ગાડી કોની છે? કોન્સ્ટેબલની છે કે પીઆઈ સાહેબ? મને ખબર નહીં, હું તો પોલીસ સ્ટેબલ પર હાજર છું ને, પોલીસ સ્ટેબલ પર મારી નોકરી। શું નામ આપનું? એએસઆઈ રતિલાલ। એએસઆઈ છે, પીએસઓમાં છે, ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં તેઓ સરખેજ ટ્રાફિક પોલીસની પાસેના ટ્રાફિક સ્ટેશનની અંદર ફરજ બજાવે છે। તેમને આપણે આ રિયાલિટી ચેક બતાવ્યું છે કે નંબર પ્લેટ નથી, બ્લેક ફિલ્મ છે। હવે તેઓ વર્દી આપવાની વાત કરે છે, સાહેબને જાણ કરવાનું કહે છે, પણ કાર્યવાહી આજે થશે? હા, અત્યારે થશે કે પછી બપોર પછી, સાંજ પછી ગાડી જતી રહે, વ્હીકલ? મેં નાઇટ કરી છે અત્યારે। તમે બીજાને તો કહી શકો છો ને, બીજાને કહી શકો છો? કોને કહેશો? ગાડી બોલાવો, બોલાવો જરા, હું અહીંયા જ ઉભો છું, આપણે જોઈએ શું થાય છે। આપણે રાહ જોઈએ છે કે અહીંયા કોઈ પ્રક્રિયા થાય છે કે નહીં, પણ નિયમ ઉલ્લંઘનની વાત છે ને, હવે નિયમ ઉલ્લંઘન સામે કાર્યવાહીની વાત છે, તે આ પોલીસ કર્મચારી કરે છે કે કેમ તે પણ આપણે જોઈશું। કેમેરામેન રાજેશ ગઢવી સાથે દર્શક રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।